સેવાના કાર્યમાં અગ્રેસર હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનોને ગણેશ વિસર્જન દરમિયાન જમવાની સુવિધા પૂરી પાડી હતી। ગત રોજ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા ગણેશ વિસર્જનની નીકળી હતી। આ અવસરે મોટી સંખ્યામાં સુરક્ષા માટે જવાનો તૈનાત હતા। આ જવાનોને જમવાની સુવિધા પૂરી પાડવા હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરમાં પોતાના સ્વયંસેવકો દ્વારા સબ્જી, રોટી, દાળ, ભાત, મીઠાઈ જેવી વસ્તુઓ બનાવીને અલગ અલગ વિસ્તારમાં જે પોલીસ જવાનો સેવા આપી રહ્યા હતા અને તેઓને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। જિગ્નેશ ગાંધી હોપ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અમે આ સેવા છેલ્લા 11 વર્ષથી કરતા આવ્યા છે। આ દર વખતે જે સુરતની બહારથી જે પોલીસ કર્મીઓ આવે છે, હોમગાર્ડ આવે છે, આરપીસી આવે છે, એ લોકોને બધાને જમણવાની વ્યવસ્થા હોપ ચેરિટેબલ ટ્રસ્ટ ઉઠાવે છે। સવાર સાંજનું જમણવાર અમારા તરફથી હોય છે। અમે સાહેબ ગણતરી નથી મૂકતા, જે હિસાબે જેમ 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 સ્ટાફને હતા તેમ તેમ ગણતા આપતા જઈએ છીએ અમે લોકો। આજે ઘણો સુંદર ભાઈ બધા મુસ્લિમ, હિન્દુ, મુસ્લિમ બધા લોકો ભાઈચારાથી આજે ઘણી સુંદર અમે લોકો કન્ટિન્યુઅસ બધે ખાવામાં આપવા જ્યારે બધા પોલીસ કર્મીઓને આપવા જ્યારે બધી જગ્યા પોઈન્ટો પર ગયા ત્યારે પોલીસ કર્મીઓ પણ કીધું કે બહુ શાંતિથી અને શાંતિથી લોકો આરામથી આજે લોકો વિસર્જન માટે જઈ રહ્યા છે અને લોકોએ શાંતિથી બેસીને જમવા પણ સારી રીતે એ લોકો